હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે 7 વીઘા રાયડાની અંદર ઓટો મારવા આવી ગયા છીએ. એ રાયડો કેવો છે ને કેટલા દિવસ ઊભો રહેશે, વાટે એવો ચારે થશે, એ બધું આપણે જોશું રાયડાની અંદર જઈને. ચાલો તાર હું તમને બતાવું કે અમારો રાયડો કેવો થયો છે 7 વીઘાની રાયડાની અંદર. ને હમણાં જ પાણી વાળ્યું છે, એટલે રાતની અંદર પાણી વાળ્યું છે, એટલે ગઈ રાતના અઠવાડિયાની અંદર પાણી વાળું ચાલુ કર્યું હતું. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. તો મિત્રો બધા ફૂલ ખરી ગયા છે આ બાજુ, ના પેલી બાજુ ફૂલ છે અધીર, એટલે આ બાજુ પહેલો વાવેલો હતો એટલે રાયડો, એટલે આ બાજુ બધા ફૂલ ખરી ગયા છે અને ફળિયું જોરદાર આવી ગઈ છે. જુઓ, હવે મિત્રો કેટલા દિવસ રાયડો ઊભો રહેશે તમે કોમેન્ટ કરજો. 1 મહિનો ઊભો રહેશે કે 2 મહિના ઊભો રહેશે કે 1.5 મહિનો ઊભો રહેશે, એટલે અમને ખબર પડે કે આટલા દિવસની અંદર રાયડો વાટેવો થઈ જાય. હવે આજે છે ઉત્તરાયણ, ને હવે ઉત્તરાયણ પછી તો બધી ખેતી ઉનાળું થવા માંડે છે, એટલે જાર, બાજરી, ગવાર, મગ ને એવું બધું વાવે છે ઉનાળું. એટલે આપણે બીજા ખેતરની અંદર જાર વાવવાની છે, બાજરી વાવવાની છે, એવું વાવવાનું છે થોડું થોડું વસ્તુ. એટલે ઉત્તરાયણ પછી બધાએ વાવવાનું ચાલુ કરશે, એટલે આપણે નવીસરથી આપણે બીજું નવો પાક આપણે વાવશું. આ બાજુ હજી એટલા બધા ફૂલ નથી ખર્યા, એટલે આવા ખરી જશે. કોણ કહેવાનો મતલબ કે હવે એટલા દિવસ નહીં ઊભો રહે ફૂલ. રાયડો હવે મસ્ત ટોપ થઈ ગયો છે. કોમેન્ટ કરજો મિત્રો કે અમારો રાયડો કેવો છે, અમને ખબર પડે. આ બાજુ હજી ફૂલ ખર્યા નહીં. છેલ્લું પાણી વાળી દીધું છે, એટલે હવે કોઈ ચિંતા નહીં. એટલે મોર વહેલો વાવેલો હતો રાયડો, એટલે જલ્દી આપણે વાટેવો થઈ જશે. હોળી પછી તરત વાટેવો થઈ જશે. હોળી લગભગ નહીં આવે, હોળી ટુળેટી બસ શિખર આવી જાય તો પેલી એક કુંડી અહીંયા છે. કોમેન્ટ કરજો મિત્રો કે અમારો રાયડો કેવો છે. આ બાજુ હજી ફૂલ નહીં ખર્યા, એટલે હવે ખરી જશે. એટલે હવે એટલા દિવસ નહીં ઊભો રહે ફૂલ, બધા પોય ખરી જશે. આપણે જે છેલ્લું પાણી વાળ્યું એટલે અંદર ખાતર નાખ્યું. છેલ્લું પાણી વાળ્યું એટલે ખાતર નાખીને આપણે વાળ્યું, અને પેલો ફોલ્ટર પાવડર ઉડાડ્યો. ફોલ્ટર પાવડર ઉડાડીને પછી ખાતર નાખ્યું. ખાતર નાખીને પછી પાણી ચાલુ કર્યું, એટલે છેલ્લું પાણી આપણે વાળી દીધું. આ બાજુ હજી ફૂલ એટલા બધા ખર્યા નથી. આ બાજુ ફૂલ વધારે છે થોડાક, એટલે હવે એટલા દિવસ નહીં ઊભો રહે ફૂલ. હવે મેલો મચ્છી આવી ગઈ છે, એટલે હવે ફોલ્ડર પાવડર ઉડાડવો પડશે પાછો. એટલે આપણે હવે ઉડાડી દઈશું ફોલ્ડર પાવડર. છેલ્લું પાણી વાળી દીધું છે, એટલે હવે આપણે કોઈ ચિંતા નથી. હવે આમાં કોઈ પાણી આવશે નહીં. છેલ્લું પાણી હોય એટલે 3 પાણી આપણે રાયડો વાઢેવો કરવાનો છે. એટલે અમુક 4 પાણી વાળે, અમુક 3 વાળે, એવી રીતે વાળે, અમુક 5 વાળે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.